દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત થઈ છે ત્યારે જિલ્લા પંચાયતના સભાખંડમાં ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। કુલ 50 બેઠકોમાંથી 37 બેઠકોના પ્રચંડ બહુમતી સાથે ભાજપે સત્તાને જાળવી રાખી છે। ત્યારે નવા પ્રમુખ તરીકે ભાજપના ગમાબેન અભયસિંહ મોહનિયા ચૂંટાયા છે। ત્યારે ઉપપ્રમુખ પદની જવાબદારી ભાજપના વિજયસિંહ ભારતસિંહ આમલિયારને સોંપાઈ છે। તો કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંગીતાબેન અશ્વિનભાઈ પટેલની વરણી થઈ છે। તો જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર કાળુભાઈ સંગાળાની પસંદગી કરવામાં આવી છે। ત્યારે પક્ષના દંડક તરીકે મનીષાબેન અનિલભાઈ ભુરિયાની સર્વાનુમતે નિયુક્તિ કરાઈ છે। ત્યારે 37 બેઠકોના મજબૂત સંખ્યાબળ સાથે ભાજપ છાવણી અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે। દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકમાંથી 37 બેઠકો પર ભાજપનો કબજો છે। આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। એમાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે। એ બદલ રાષ્ટ્રીય સંઘના તેમજ ગુજરાત પ્રદેશના સંઘના દાહોદ જિલ્લાના સંઘના તથા તાલુકા સંઘના તમામ હોદ્દેદારો, માનનીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લાના તમામ લોકોનો વિકાસ થાય। 2047માં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે કે સર્વાંગી વિકાસ થાય અને આપણો ભારત દેશ વિકસિત બને। એ હેતુથી દાહોદ જિલ્લામાં આવનારા સમયમાં અમે બહુ સાથે મળીને બધા સભ્યો કામ કરીશું। ભારત માતા કી જય। દાહોદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી લીડથી જીતી છે। ત્યારે જિલ્લા પંચાયત આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આજે નિમણૂક થયા છે। ત્યારે હું એમને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતીથી અને પ્રદેશ વતીથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને જગદીશ વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારે જંગી લીડથી આજે પ્રમુખ તરીકે વરણી સુકાન સંભાળ્યું ત્યારે બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। જય હિન્દ, જય ભારત।